જો તમે ભજીયાના શોખીન છો અને તમને ભજીયા ખાવા ગમે છે, ખાસ કરીને જો ડુંગળીના ભજીયા તમે ખાતા હો તો ડુંગળીના ભજીયા હવે નહીં બનાવશો. આજે આપણે ડુંગળીને પણ ભૂલાવી દે એવા કોબીના ભજીયા બનાવવાના છે. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ તમને ડિટેલમાં સમજાવું છું. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, અત્યારે આપણે જે કોબીજના ભજીયા બનાવી રહ્યા છીએ એના માટે બહુ ઓછી વસ્તુની જરૂર પડશે. કોબી લીધી છે આપણે, પાલક અને કોથમીર લીધી છે. એનો અલગથી એક એક્સ્ટ્રા ઉપયોગ કરવાનો છે એ આપણે આગળ જોઈએ છીએ. મીઠા લીમડાના પાન છે, તીખી મરચી છે, બટેકા ઓપ્શનલ છે, ન લો તો પણ ચાલે છે, પણ લઈ શકાય છે, એનો પણ ટેસ્ટ બહુ બેસ્ટ આવે. એ ઉપરાંત આદુ, કાળા મરી વગર તો ભજીયા પોસિબલ જ નથી. અને સાથે અત્યારે આપણે બનાવી રહ્યા છીએ કોબીજના ભજીયા, એની અંદર તલ અને અજમો બંને વસ્તુની પણ જરૂર પડશે. બાકી ચણાનો બેસન છે એ તો મસ્ટ છે, આ તો જોઈએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના કોબીના ભજીયા બનાવીને તૈયાર કરીશું. અને વિશ્વાસ કરજો કે ખરેખર આ ભજીયા કાંદા વડીને એટલે કે કાંદાના ભજીયાને પણ ભૂલાવી દેશે. આટલો સરસ આનો બેસ્ટ ટેસ્ટ આવવાનો છે. સૌથી મહત્વની વાત તો કોબી જ સમારવી એ છે. કોબીને આવી રીતે ઊભું કટિંગ કરી જુઓ આ ટાઈપનું કંઈક કટિંગ થશે કોબીનું. પતલી પતલી ચીરીઓ થવી જોઈએ, જેમ આપણે સલાદમાં બનાવતા હોઈએ એ રીતે. એક બાઉલની અંદર આપણે કટિંગ થયેલી કોબીને નાખીએ છીએ. અને સૌથી મહત્વનું સ્ટેપ છે એ હવે આવે છે. નાખીએ છીએ આપણે નમક. એ પણ માપે નાખવાનું છે, કારણ કે કોબીનું પાણી જે છે એને છોડવા માટે થોડુંક નમક નાખું છું. અને સાથે થોડુંક લાલ મરચું પાવડર. એ થોડીક તીખાશ પકડી લેશે અને કલર લાલ આવી જશે. સારી રીતે એને ચલાવી લઈએ. 5 થી 7 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં કોબી છે એનું પાણી છોડશે નમકના કારણે, અને પછી પાણી કાઢી પછી આપણે આગળ વધીશું. હવે લઈએ છીએ આપણે પાલક અને ડંઠલ કાઢી મીડિયમ મોટા ટુકડા કરી લઈએ. પાલક અને કોથમીર એનું આપણે જ્યુસ કરવાનું છે. તમને થશે સ્વામી આ શું કરો છો તમે? જી, હું ભજીયા જ બનાવું છું, પણ કોથમીર અને પાલક એનો મેક્સિમમ ઉપયોગ આપણે કરવાનો છે, જેથી આપણા ભજીયા હેલ્ધી બી પણ બનશે અને ગ્રીન કલરના ભજીયા તૈયાર થશે. તો આ ભજીયા છે એનો રંગ છે ખરેખર બહુ જ અટ્રેક્ટિવ લાગતો હોય છે. તો તમે પણ ચોક્કસથી આ રીતે બનાવજો. અને મારી જેમ તમે પણ કોથમીર, પાલક, એ સાથે આદુ, મરચાં આ બધું જ મિક્સરની અંદર પીસી લેવાનું છે. હું થોડાક તીખાશ માટે મરચાં પણ નાખી રહ્યો છું. સ્વાદ અનુસાર તીખાશ ઓછી વધતી આપણે કરી શકીએ, પણ મરચાંને પણ જો આપણે પીસી દઈએ તો વેલ એન્ડ ગુડ છે. લુક એટ ધીસ. ચાલો, થોડુંક નાખીએ છીએ પાણી, જેથી જ્યુસ બની જાય. કોબી આપણે તૈયાર છે પાણી નીચોવા માટે. મીઠાના કારણે પાણી છૂટી ગયું છે. પ્રેસ કરી પાણી કાઢી લઈએ, કારણ કે પાણી ખારું પણ હશે. બહુ વધારે કાઢવાની જરૂર નથી, પણ થોડુંક કાઢી નાખવાનું, એટલે બહુ વધારે ખારું ન લાગે. તેલ ગરમ કરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ. ફરીવાર કહું છું, બટેકું એકદમ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે, નાખો તો સારી વાત છે. મોટી છીણી દ્વારા અમે છીણીએ છીએ. અને હા, અમે છાલ નથી ઉતારતા. તમે ચાહો તો ઉતારી શકો છો, પણ છાલની અંદર વિટામિન B12 હોય એટલે અમે નથી ઉતારતા. બટેકાની અંદર પણ થોડું પાણી હોય છે, થોડું પાણી કાઢી નાખીએ. બટેકા તૈયાર છે. નમક તો આપણે અંદર નાખેલું છે, એટલે નમક હવે નાખતો નથી હું, છતાં તમે ચાખીને પછી ઓછા વધતું કરી શકો. કાળા મરીનો ભૂકો છે, એ સાથે સાથે મીઠા લીમડાના પાનનું કટિંગ કર્યું છે, એ સાથે સાથે કોથમીર છે એનું પણ થોડું કટિંગ, સફેદ તલ અને અજમા વગર તો ભજીયા અધૂરા જ કહેવાય. તો અજમો હવે નાખીએ છીએ. 1 વાટકો આસપાસ આપણું આ કોબીનું કટિંગ થયું હતું, તો સામે 1 વાટકો હું ચણાનો બેસન લઉં છું. અને હવે આપણે બેટર તૈયાર કરવા માટે નાખીશું પ્યોરી ઓફ પાલક અને કોથમીર. જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખતા જઈએ, સારી રીતે ચલાવતા જઈએ. જુઓ, આપણું બેટર બની તૈયાર છે. અને હવે આ જગ્યા ઉપર તમે ચાખી શકો છો. નમક ઓછું વધતું લાગે તો કરી શકાય. અને બાકી હવે ભજીયા બનવા માટે તૈયાર છે, પણ થોડોક સોડા નાખી દઈશું તો અંદર સુધી એ પાકી જશે. સોડા થોડુંક નાખીએ છીએ. આ બાજુ આપણું તેલ આવી ગયું છે, એટલે હવે આપણે સોડા ફોડી લઈએ છીએ અને સારી રીતે એને ચલાવી લઈએ.
ભજીયામાં બધા લોકો ભૂલ મોટી એ જ કરતા હોય છે કે પહેલા સોડા ફોડી લે, પછી પાછું 5-10 મિનિટ તેલ ગરમ થાય અને ત્યાં સુધીમાં સોડાનો જે કેસ હોય છે એ જતો રહે અને એના કારણે ભજીયા પછી અંદર સુધી ફૂલતા નથી હોતા. પણ એવું નહીં કરવાનું. જ્યારે આપણે ભજીયા પાડવા હોય એ વખતે સોડા ફોડવાનું, તો ભજીયા છે એ બેસ્ટ બનશે. નમસ્તે. આ બોટલ છે ડાયાબિટીસના દર્દીઓ માટે નોની ડાયાબિટીસ વેલનેસ જ્યુસ. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં ફક્ત 15 મિલી નોની ડાયાબિટીસ મિક્સ કરો, ઠાકોરજીને ધરાવીને એનું સેવન કરો. ફક્ત 5 કે 6 મહિના પણ જો રેગ્યુલર તમે સેવન કરશો તો ડાયાબિટીસમાં ઘણો બધો સુધાર તમને જોવા મળશે. એ ઉપરાંત જો કોઈને સમય બગાડ્યા વગર ઝડપથી આ વસ્તુ ઉપયોગ કરવી હોય તો પ્રેઝન્ટિંગ નોની શુગર કંટ્રોલ ડ્રોપ્સ. આ ડ્રોપ્સના ફક્ત 4 ટીપા સવારે, 4 ટીપા સાંજે જીભ ઉપર મૂકી દઈએ તો પણ 5 કે 6 મહિનાની અંદર ડાયાબિટીસ તમે જરૂરથી કંટ્રોલ કરી શકો છો. અને આવા રિઝલ્ટ મેળવવાવાળા હજારો લોકો છે. તમને એમ થશે કે સ્વામી આ નોની છે શું? તો સાંભળો, નોની એક પ્રકારનું ફળ છે જે હજારો વર્ષોથી શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લેવાતું આવ્યું છે. આયુર્વેદના મહાપુરુષોએ તો આ ફળને સંજીવની ફળ પણ કહ્યું છે. તમને પ્રશ્ન થશે કે સ્વામી આ ડાયાબિટીસ જ્યુસની અંદર એવું તે શું નાખેલું છે? તો સાંભળો, આ જ્યુસમાં રહેલી જાંબુ, કારેલું, ગુડમાર, વિજયસાર અને મેથી જેવી ઔષધીય વનસ્પતિઓ પરંપરાગત રીતે બ્લડ શુગર નિયંત્રણમાં મદદરૂપ માનવામાં આવે છે. એ શરીરમાં શુગરનું શોષણ ઘટાડવામાં અને ઇન્સ્યુલિનને કાર્યક્ષમતાને સુધારવામાં સહાય કરે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ઘણીવાર ગળ્યું ખાવાની ક્રેવિંગ, જેને આપણે તલબ કહીએ, તો આવા ડાયાબિટીસ વાળાને ગળ્યું ખાવાનો સંકલ્પ સુધા ન થાય એમના માટે આ જ્યુસ ખૂબ જ કારગર સાબિત થાય છે. એ તો ડાયાબિટીસ હોય એમને જ ખબર હોય કે શું તકલીફ થાય, ખરું ને? ભક્તો, આપણે શોખ કે વ્યસન પાછળ તો ઘણીવાર પૈસા ખર્ચી દેતા હોઈએ છીએ, પરંતુ સૌથી મોટી સંપત્તિ એ આપણું શરીર છે અને સ્વાસ્થ્ય માટે યોગ્ય રીતે રોકાણ કરવું એ આપણી ફરજ છે. બાકી તમે બધા સમજદાર છો, મારી વાત જરૂરથી સમજી ગયા છો. ચાલો હવે ફરીવાર રેસીપીમાં આગળ વધીએ. રાધે રાધે, જય સ્વામિનારાયણ. ભજીયા આપણા પાકીને તૈયાર છે. વિશ્વાસ કરો મારો, અત્યારે ખરેખર એવું લાગે છે કે આ ડુંગળીના ભજીયા બનાવ્યા હોય ને એવો જ એની સુગંધ આવી રહી છે. અમારા કેમેરામેન છે, એમને અનુભવ હોય ને કે ડુંગળીની સુગંધ કેવી હોય. અમે તો ડુંગળી ખાધીને ઘણા વર્ષો થયા, પણ કોબીની અંદરથી પણ એની અલગ સુવાસ હોય છે, સુગંધ હોય છે અને એ ડુંગળી સાથે મેચ થતી હોય છે. અને એટલા માટે અમે સંતો કહેતા હોઈએ કે જો ડુંગળીના ભજીયા ખાવાનું મન થાય ને તો કોબીના ભજીયા બનાવી લેવા. તો તમે પણ ખરેખર ટ્રાય કરજો. બહુ જ સરસ સ્વાદ અને સાથે સ્વાસ્થ્ય પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે, કારણ કે પાલક અને કોથમીર એની આપણે ગ્રેવી બનાવી છે. ભક્તો, આજે આપણે કોબીના ભજીયા બનાવ્યા. ઘણા લોકોને પ્રશ્ન થશે કે સ્વામી કોબીના ભજીયાની શી જરૂરત? તો ખરેખર એવી છે કે વાત એવી છે કે જરૂરિયાત છે ને એ સંશોધનની જનની છે. મતલબ જો આપણે વૈષ્ણવ છીએ, જૈન છીએ, સ્વામિનારાયણ છીએ, મતલબ લસણ ડુંગળી નથી ખાતા, તો પછી એના સ્વાદને આપણે ક્યાંથી લાવી શકીએ? તો કોબીના ભજીયા છે ને એ ખરેખર કહું ને તો ડુંગળીના ભજીયાનું રિપ્લેસમેન્ટ છે. જો આપણે ડુંગળી નથી ખાતા તો ડુંગળીના ભજીયા ઓબ્વિયસલી નહીં બનાવીએ, પણ એના જેવો સ્વાદ, એના જેવો ટેસ્ટ એઝ ઇટ ઇઝ તમને એવું લાગે કે તમે ડુંગળીના ભજીયા ખાવ છો અથવા તો તમે એના જેવું કંઈક ખાવ છો, તો કોબીના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. પણ 1-2-3 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 1, કોબીને ઝીણી કટિંગ કરવાની છે. મતલબ સલાદમાં જેમ પતલું આપણે જે કટિંગ કરીએ બસ એવું જ, તો જ ખરેખર સારા લાગશે. મતલબ મોટા મોટા ભડદાર ગ્લાસથી નહીં કાપી નાખતા, ધમ કરતા. તો આ વાતનું અનુસંધાન રાખવું જોઈએ. નંબર 2, કોબીને 5-1 મિનિટનો ટાઈમ આપવાનો મીઠું નાખીને પછી પલાળવા માટે, જેથી કોબી છે પોતાના મૂળ ફોર્મમાં આવી જશે અને એ વધારે ટેસ્ટી બની જશે, મીઠાને એબ્ઝોર્બ કરી લેશે એટલા માટે. અને નંબર 3, જે બેટર બનાવીએ છીએ ચણાનો લોટ નાખીને, તો સામું રાખવાનું. જેટલી કોબીનું કટિંગ છે અથવા તો વેજીટેબલ્સ છે એટલું સામે લોટ રાખવાનો. બંને સામે એક સરખું રાખીશું તો કન્સિસ્ટન્સી બેસ્ટ રહેશે. બહુ વધારે ઢીલું પણ નહીં, બહુ વધારે કઠણ પણ નહીં. તો આવું જો મીડિયમ સાઇઝનું એ બેટર બનીને તૈયાર થશે તો કોબીના ભજીયા બેસ્ટ કરતાં પણ બેસ્ટ બનશે. તમને જરૂર ભાવશે, ફાવશે, ગમશે એવો મને ભરોસો. અમે તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ અને ઘણીવાર લોકોને કહેતા હોઈએ છીએ કે ડુંગળીના ભજીયા છોડો અને કોબીના ભજીયા ખાઓ, તમને ખરેખર ડુંગળીની યાદ નહીં આવે. અને હા, વારે ડુંગળીની મનાઈ કરું છું એનો મતલબ એવો નથી કે હું ડુંગળીનો દુશ્મન છું. ડુંગળી ખવાય કે ન ખવાય, લસણ ડુંગળી શા માટે અખાદ્ય કીધા છે એના માટે આપણે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને બહુ વિસ્તારથી એની અંદર વાત કરી છે. તમે ચોક્કસથી એ વિડીયો જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. જો એડિટર તમને દેખાડશે તો ચોક્કસ તમે વિઝિટ લેજો. નમસ્તે.